નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સમાચાર મળી રહ્યા છે ઐતિહાસિક નગરી પાટણના પુરાતત્વીય વિશેષતાના અને તેની અગત્યતાના. પાટણ વિકાસ પરિષદ અને સાંસ્કૃતિક મંડળ પાટણના પ્રતિનિધિઓ દ્વારા નિયામક શ્રી પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ ગાંધીનગરની આજે ખાસ મુલાકાત લેવામાં આવી હતી. ઐતિહાસિક નગરી પાટણની 12 દરવાજા અને 13મી બારી ધરાવતા કિલ્લાની દેખરેખ, સંવર્ધન અને સંદર્ભે ખાસ ચર્ચા પુરાતત્વ વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર પંકજ શર્મા સાથે મુક્ત મને કરવામાં આવી હતી. તાજેતરમાં 22મી જૂને વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી મુકેશભાઈ શર્માએ પાટણની મુલાકાત લઈને કિલ્લાના 5 દરવાજા જે ગુજરાત સરકારના તાબા હેઠળ આવતા હતા તેના સમારકામની ખાતરી આપી હતી. આ ખાતરીના ઉપક્રમે પાટણ વિકાસ પરિષદના પ્રમુખ શ્રી દેવજીભાઈ પરમાર, મંત્રી શ્રી હર્ષદભાઈ ખમાર અને સાંસ્કૃતિક મંડળના સભ્ય શ્રી ડૉક્ટર આશુતોષ પાઠક અને મહાસુખભાઈ મોદીએ પુરાતત્વ વિભાગ પાસે કામની ઉઘરાણી કરી હતી, જેને અનુલક્ષીને આજે વિભાગે બંને સંસ્થાના ઉપરોક્ત પદાધિકારીઓને ગાંધીનગર આમંત્રિત કરીને કન્ઝર્વેશન આર્કિટેક્ટ ભાવેશ પટેલ દ્વારા કરવામાં આવેલ કામનું પ્રેઝન્ટેશન કરાવીને આગામી આયોજન કેવી રીતે આગળ ધપશે તેનાથી અવગત કરાવ્યા હતા. વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર પંકજ શર્માએ બાહેધરી આપી હતી કે આવનાર દિવાળીના પર્વ સુધીમાં પ્રોજેક્ટ રિપોર્ટ અને ટેન્ડરિંગની તમામ પ્રક્રિયા પૂર્ણ કરાવીને 5 દરવાજાનું સમારકામ તેમજ દરવાજા અને કિલ્લાના સૌંદર્યકરણનું કામ હાથ ધરવામાં આવશે. એકાદ વર્ષમાં 5 દરવાજા જેમાં બગવાડા દરવાજા, 3 દરવાજા, ફાટીપાળ દરવાજા, અઘારા દરવાજા, છીંડિયા દરવાજાનું સમારકામ પૂર્ણ કરવામાં આવશે. આમ પાટણનું ઇતિહાસનું સંવર્ધન સંરક્ષણ કાર્યની રજૂઆત જે પાટણ વિકાસ પરિષદ અને સાંસ્કૃતિક મંડળ દ્વારા કરવામાં આવેલ તેના હકારાત્મક પરિણામ મળી રહ્યા છે.